એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર પીજીવીસીએલ અંતર્ગત મોટી ભરતી આવી છે। સૌથી વધુ જગ્યાઓ છે, જિલ્લા અને તાલુકા મુજબ જગ્યાઓ રહેશે। તો મિત્રો જિલ્લા અને તાલુકા મુજબ કેટલી જગ્યાઓ રહેશે સંપૂર્ણ વિગત જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો અગત્યની ભરતી વિશે જે નોટિફિકેશન બહાર થયું છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ અંતર્ગત અગત્યની ભરતી આવી ગઈ છે। તો મિત્રો આની અંદર સૌથી વધુ જગ્યાઓ છે। તો મિત્રો આની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિતરણ કરતી યુજીવીસીએલની સમગ્ર કંપનીઓ જેની સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં કચેરીઓ આવેલી છે તો એપ્રેન્ટિસ અધિનિયમ અંતર્ગત છે। તો મિત્રો આજે ભરતી છે એપ્રેન્ટિસ માટે ભરતી છે। તો જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન ભરવા થતા હોય જે માટે જિલ્લા રોજગાર કચેરીમાં યોગ્ય લાયકાત ધરાવતા પૂરતો ઉમેદવારો મળી શકતા ન હોય જેને કારણે પીજીવીસીએલ હેઠળ વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન તાલીમ નીચે મુજબ જગ્યાઓ માટે ખાલી રહેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહેશે। મિત્રો આની અંદર ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે। તો આની અંદર ભાવનગરની અંદર 22, મોરબીની અંદર 9, જૂનાગઢમાં 12, બોટાદની અંદર 7 જગ્યાઓ છે, સુરેન્દ્રનગરમાં 19 જગ્યાઓ, રાજકોટ ગ્રામ્યમાં 179, અમરેલીમાં 30, રાજકોટ શહેરની અંદર 136, પોરબંદરની અંદર 11, ભુજમાં 93, અંજારમાં 42, જામનગરની અંદર છે 108 જગ્યાઓ છે। તો મિત્રો આની અંદર નીતિ નિયમ ધારા ધોરણો મુજબ જગ્યાનું નામ છે એપ્રેન્ટિસ લાઇનમેન, જગ્યાનો પ્રકાર છે એપ્રેન્ટિસ તાલીમ। તાલીમના પ્રકારનું વાત કરીએ ઇલેક્ટ્રિક લાઇન કામ માટે લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબ રહેશે। 1 વર્ષનો જે એપ્રેન્ટિસનો સમયગાળો રહેશે। ઉંમર રહેશે 18 વર્ષ તમારા થયેલા હોવા જોઈએ, ઓછામાં ઓછા જે 18 છે 10 પાસ કરેલું હોવું જોઈએ। જે રેગ્યુલર લેખે અને આઈટીઆઈ વાયરમેન છે એ અંતર્ગત કોર્સ હોવો જોઈએ। સ્ટાઇપેન્ડ સરકારના ધારાધોરણ મુજબ। તો મિત્રો આની અંદર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે। જ્યારે પણ તમે જાઓ છો ત્યારે કયા કયા દસ્તાવેજો જોઈશે તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જે જાતિનો અંગેનો દાખલો। તો મિત્રો આની અંદર ઈડબ્લ્યુએસ આવતા હતો દાખલો, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ટેકનિકલ એટલે આઈટીઆઈ કર્યું છે ઇલેક્ટ્રિશિયન વાયરમેન એમનું માર્કશીટ પ્રમાણપત્ર, ફોટો સહિત ઓળખાણ એટલે કે આધાર કાર્ડ। તો મિત્રો આની અંદર જીસીવીટીનું પ્રમાણપત્ર અથવા એનસીવીટી અંતર્ગત આઈટીઆઈનું, દિવ્યાંગ ઉમેદવારો માટે પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાયેલી છે એની કાર્ડની નકલ અવશ્ય આપવાની રહેશે। તો મિત્રો પસંદગીની વિગત તમે જોઈ શકો છો। શરતો આની અંદર ઘણી બધી માહિતી આપેલી છે। તો આની અંદર મિત્રો આજે તમે જાણ્યું કે પોલ કમ્બાઇન્ડ ટેસ્ટની તારીખ તો અમરેલીની અંદર 10/9/2024ના રોજ રહેશે જે ટેસ્ટ લેવામાં આવશે। અમરેલીની અંદર જે સરનામું છે તમારે અમરેલીવાળા જે મિત્રો છે એમને 10/9/2024ના રોજ જવાનું રહેશે। તો વર્તુળ કચેરીનું નામ છે અમરેલી। તો સરનામું જે તમારે રહેશે 10/9/2024 અંતર્ગત તો પીજીવીસીએલ વર્તુળ કચેરી વીજ સેવા સદન પ્રાંગણ ગાંધીબાગ પાસે શીતલ રોડ અમરેલી ખાતે તમારું જવાનું રહેશે। તો વડોદરાની અંદર સેમ એડ્રેસ રહેશે 11/9/2024ની અંદર। તો ભરૂચ, ભાવનગર, ખેડા તો મિત્રો એ અંતર્ગત આપણે વાત કરીએ તો ભરૂચની અંદર રહેશે જે કચેરીનું નામ ભાવનગરની અંદર પણ કચેરી ભાવનગર, ખેડાની અંદર પણ કચેરી ભાવનગર રહેશે। તો 10 તારીખે ભાવનગરની અંદર રહેશે જે ભરૂચવાળા છે, 11 તારીખે ભાવનગરવાળા, ખેડાની અંદર પણ 12 તારીખ એ આપણે વાત કરીએ કે જે સ્થળ છે વર્તુળ કચેરી પીજીવીસીએલ જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડ ચાવટી ગેટ ભાવનગર અંતર્ગત રહેશે જે તારીખ દર્શાવી છે એ અંતર્ગત। ચાલો મિત્રો આની અંદર વધુમાં જાણીએ તો કચ્છ જોઈ શકો છો, સાબરકાંઠા, મહીસાગર એ અંતર્ગત 10, 11 ને 12 તારીખ છે। મહેસાણાની, બનાસકાંઠા અને પાટણની અંદર 10, 11, 12, બોટાદની, ડાંગ અને દાહોદની અંદર 10, 11, 12, દેવભૂમિ દ્વારકા 10, 11, જામનગરની અંદર, ગીર સોમનાથ, ગાંધીનગર, જુનાગઢ એ અંતર્ગત 10, 11, 12, મોરબી, સુરત, તાપી એ અંદર પણ 10, 11, 12 એ અંતર્ગત તમે જોઈ શકો છો। જ્યારે પણ નોટિફિકેશન ડાઉનલોડ કરશો 33 જિલ્લાની તારીખ તમને જોવા મળશે। અને મિત્રો આની અંદર તમારી જે કચેરી રહેશે અને અહીંયા સ્થળ જે તમારે જવાનું છે એ તમે તમામ વિગતો તમે એની અંદર તપાસી શકો છો। જે પણ મિત્રો આઈટીઆઈ અંતર્ગત જવા માગતા હોય એપ્રેન્ટિસ અંતર્ગત પીજીવીસીએલની અંદર એ મિત્રો આની અંદર જઈ શકે છે જે તારીખ દરમિયાન તમારે ડાયરેક્ટ જવાનું રહેશે। તો આની અંદર કોઈ અરજી કરવાની નથી, માત્ર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે જે ટેસ્ટ માટે છે એ જવાનું છે જે તારીખ દર્શાવેલી છે એ અંતર્ગત। વધુ માહિતી માટે તમે પીજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ
આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.